આજના કિશોર કિશોરીઓની હાલત પર આપણે સૌએ સાથે મળીને વિચારવાની જરૂર છે. એકદમ સાચી વાત. આપણી ઈચ્છા બાળક પર લાદીએ એના કરતાં એની માનસિકતા સમજીને એની સમસ્યાનું સમાધાન કરીએ એ આપણી ફરજ બને છે. આપણા સમાજમાં સેક્સ વિશે વાતો કરવી એટલે કે જાણે કરાય જ નહીં, ખૂબ જ ખોટી વાત છે તેવું સમજવામાં આવે છે. પણ આ જીવનનું એક સત્ય છે અને આ સત્ય વિશે જેટલું યુવા મિત્રો સાચી માહિતી મેળવે તો જ તેમને તકલીફમાંથી આપણે દૂર રાખી શકીએ. તો ઘણીવાર યુવતીઓને એવું બને કે અંદરથી જ સેક્સ્યુઅલ ફિલિંગ્સ આવે. ખાસ જ્યારે સ્ત્રી બીજ ઉત્પન્ન થતું હોય ત્યારે અંદરથી જ એવી લાગણી થાય અને આકર્ષણ થાય કે પુરુષ મિત્રો તરફ એકદમ જ આકર્ષાઈ જાય અને એ સમયે ખોટું પગલું ભરી શકે છે. ઘણીવાર છોકરાઓમાં એવું થાય કે સ્વપ્ન દોષ થાય, રાત્રે ઊંઘમાં એમને ડિસ્ચાર્જ થાય અને તેમને ખૂબ જ અજુગતું લાગે, કોને પૂછવું શું કરવું તે સમજણ ના પડે. તો આ માટે તમારે વાત કરવી જોઈએ. જે પુત્ર હોય તેણે પિતાને વાત કરવી જોઈએ, જે છોકરી હોય તેને માતાને વાત કરવી જોઈએ, ભાભીને વાત કરવી જોઈએ, કાકીને વાત કરવી જોઈએ કે મોટી બહેન હોય તો તેને વાત કરવી જોઈએ, કંઈ ન હોય તો ડૉક્ટરને પૂછવું જોઈએ. પણ આ જીવનના સત્યને આપણે કેવી રીતે દૂર રાખી શકીએ, કેવી રીતે તેના વિશે સમજણ વગર આપણે આગળ વધી શકીએ. જેટલી તમે સમજણ કેળવશો, જેટલું સાચું જ્ઞાન મેળવશો તેટલું તમે આનાથી ગભરાશો નહીં, પણ તેની સાથે પણ તમે સારી રીતે જીવન જીવી શકશો. જો સમજણ નહીં હોય અને ગભરામણ હશે તો તમે કેરિયર ઉપર પણ ધ્યાન નહીં આપી શકો, સારી રીતે મિત્રોને મળી પણ નહીં શકો અને પોતાના સ્વાસ્થ્યને પણ કાળજી નહીં રાખી શકો. તો આ સમયે જ્યારે પણ શરીરમાં ચેન્જીસ આવે છે, ગુસ્સો આવે છે, ટેન્શન આવે છે, ગભરામણ થાય છે, ત્યારે આપણે સ્વાસ્થ્યની બિલકુલ કાળજી નથી રહેતા. પણ આ સમયે પણ જો તમે સ્વાસ્થ્યની કાળજી લો, થોડો શારીરિક શ્રમ કરો, કસરત કરો, રમતગમતમાં ભાગ લો, કેરિયર ઉપર વધારે ધ્યાન આપો, વાંચન વધારે રાખો, તો શું થશે? તો તમારું કન્ફ્યુઝન દૂર થશે, તમારી શરીરની બાયોકેમિસ્ટ્રી વધારે નોર્મલ થશે અને તમે ખૂબ જ સરસ રીતે સમજણ સાથે તમારા જીવનમાં આગળ વધી શકશો.